હેલો વિદ્યાર્થી મિત્રો, કાર્તિક એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં આગળ ભણવાના છીએ। અહીંયા આપણને દાખલો આપેલો છે। એક ચોરસ કેરમ બોર્ડની પરિમિતિ 320 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો અહીંયા દાખલો મેં ગણેલો છે કે ચોરસ કેરમ બોર્ડની પરિમિતિનું સૂત્ર થાય, ચોરસ કીધું છે એટલે ચોરસની પરિમિતિનું સૂત્ર થાય 4 ગુણ્યા L એટલે કે લંબાઈ। પરિમિતિ આપણને આપેલી છે 320, એટલે ચોકડો જે રહ્યો તે ક્યાં આપણે લાયા? નીચે, એટલે આપણને લંબાઈ આ બાજુ વધી, આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવ્યો 80 સેમી। તો લંબાઈ કેટલી મળી આપણને? 80 સેમી મળી ગઈ। આપણે તો ગોતવું છે ક્ષેત્રફળ, તો લંબાઈ શું લેવા ગોતી? કારણ કે ક્ષેત્રફળમાં આપણે લંબાઈ અને પહોળાઈ બંને જોવા, પરંતુ અત્યારે તો ચોરસ છે એટલે આપણે લંબાઈ છે, એટલે આપણે લંબાઈના ક્ષેત્રફળના સૂત્રોમાં લંબાઈની જરૂર હોય એટલે આપણે પરિમિતિ ઉપરથી લંબાઈ ગોતી। હવે ચોરસ કેરમ બોર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, 80 ગુણ્યા 80, 88 64 ને પાછળ 2 મીંડા। હવે અહીંયા ચોરસ શું કામ લગાડ્યું? કારણ કે ક્ષેત્રફળ તમે ગમે ત્યારે ગોતો એટલે આગળ તમારે શું લગાડવાનું? ચોરસ। આ મેં આખું નથી લખ્યું, અહીંયા લખ્યું છે પણ આખું થાય ચોરસ, બરાબર? ચોરસ સેમી। તો આપણને આ મળ્યું કેરમ બોર્ડનું ક્ષેત્રફળ 6400 ચોરસ સેમી। આગળ નીચે આપેલી સફેદ ડિઝાઇનમાં કેટલીક ત્રિકોણાકાર લાદીઓ ગોઠવી શકાય અને ડિઝાઇનનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેમી છે। હવે એમ કીધું, અહીં જે આપણને આ ડિઝાઇન આપેલી છે લાદીની, બરાબર, ત્રિકોણાકાર, એમાં લાદીઓ ગોઠવી, કેટલી લાદીઓ ગોઠવી શકાય એમ કીધું, બરાબર। હવે કીધું બીજું શું કીધું? ડિઝાઇનનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સામે છે। હવે એની માટે આપણને અહીંયા જો કીધું છે કે અડધા ત્રિકોણ, આ ત્રિકોણ અડધા ચોરસ સેમીનો છે, તો કેટલા છે? 1 2 3 4, ભાગ પાડી દે એટલે 5 અને 6, તો કુલ ત્રિકોણ કેટલા છે? 6, અને અડધા છે એટલે આપણે અડધા વડે શું કરશું? ગુણાકાર કરશું, એટલે 6 × 6 અને નીચે વધ્યા 2, આ બંનેનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે 3। તો આનું ક્ષેત્રફળ કેટલું હશે? 3, બરોબર। આવી જ રીતે 4 સેમી અને 6 સેમીનું ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન તૈયાર કરો। તો મેં અહીંયા 6 ચોરસ સેમીની ડિઝાઇન તૈયાર કરેલી છે। તમારે 4ની તૈયાર કરવી હોય તો તમે અહીંયા એક વધારે ત્રિકોણ બધી બાજુ દોરી દેશો એટલે આ તમારી ડિઝાઇન તૈયાર થઈ જશે, બરાબર। તો એક તો આપણને આ સફેદ જે આપી હતી એની સિવાય મેં એક આ બીજી દોરી જે 4ની થઈ, આટલું આ ફરતે કરી નાખશો એટલે, અને એક આ રીતની 6 ચોરસ સેમીનું ક્ષેત્રફળ ધરાવતી ડિઝાઇન તૈયાર થશે। આગળ આપણને અહીંયા સાનિયા, આરુષિ, માનવ અને કબીર ગ્રીટિંગ કાર્ડ્સ બનાવે છે। તેમણે બનાવેલા કાર્ડ માટે નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો। એ કાર્ડ બનાવે છે, એની લંબાઈ, પહોળાઈ, પરિમિતિ, ક્ષેત્રફળ અહીંયા આપણને જે છે એમની પાસે તે આપેલું છે, અને જે બાકી છે તે આપણે શું કરવાનું છે? શોધવાનું છે, બરોબર। સૌથી પહેલા આપણે લઈ લઈશું સાનિયા જે કાર્ડ બનાવે છે એની લંબાઈ 10 સેમી, પહોળાઈ 8 સેમી છે। તો આપણે પરિમિતિ ગોતવી, તો પરિમિતિનું સૂત્ર મૂક્યું, પરિમિતિ બરાબર 2 કાઉસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, 2 એમ નામ, લંબાઈ 10 આપી છે અને પહોળાઈ છે 8, બંનેનો સરવાળો થયો 18, તો 18 દૂને 36 સેમી, એની પરિમિતિ કેટલી છે? 36 સેમી। એની જેમ ક્ષેત્રફળ આપણે ગોતવું હતું, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 10 ગુણ્યા 8 એટલે જવાબ 10 × 8 = 80 ચોરસ સેમી। તો આપણને સાનિયાની જે લંબાઈ, પરિમિતિને ક્ષેત્રફળ આપણને અહીંયા કીધું હતું ગોતવાનું, તે આપણને મળી ગયું। બીજું આપ્યું છે માનવ, લંબાઈ 11 સેમી અને પરિમિતિ 44 સેમી। તો આપણે પહેલાં પહોળાઈ ગોતશું અને પછી ક્ષેત્રફળ ગોતશું। તો માનવ પાસે જે છે કાર્ડ, એની લંબાઈ છે 11 સેમી અને પરિમિતિ છે 44 સેમી। તો આપણે પહેલાં પહોળાઈ ગોતવી છે, તો પરિમિતિ આપણને આપી છે એટલે પરિમિતિનું સૂત્ર મૂકશું, પરિમિતિ બરાબર 2 કાઉસમાં લંબાઈ પ્લસ પહોળાઈ, પરિમિતિ છે 44, 2 એમ નામ, 11 લંબાઈ આપી છે અને પહોળાઈ એમ નામ। હવે 44ના છેદમાં બગડો મૂકશું, કારણ કે જે આગળ બગડો રહ્યો તે આપણે અહીંયા નીચે મૂકશું, એટલે અહીંયા વધ્યું 11 પ્લસ પહોળાઈ,
આ બંને 44/2 ભાગાકાર કરો એટલે જવાબ મળ્યો 22. 22 બરાબર 11 પ્લસ પહોળાઈ. 11 ને આ બાજુ લાવશું એટલે બાદ થશે એટલે જવાબ મળશે 22માંથી 11 બાદ થાય એટલે 11 સેમી આપણને મળી ગઈ પહોળાઈ. હવે લંબાઈ ને પહોળાઈ આપણી પાસે હોય એટલે આપણે ક્ષેત્રફળ ગોતી શકીએ. ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું, ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. 11 ગુણ્યા 11 એનો જવાબ આવ્યો 121 ચોરસ સેમી. આગળ આપણને ત્રીજું પૂછવું છે આરુષિ. એની પાસે લંબાઈ છે નહીં, એ આપણે ગોતવાની છે. પહોળાઈ આપેલી છે, પરિમિતિ નથી અને ક્ષેત્રફળ આપણને આપેલું છે. તો પહોળાઈ છે 8 સેમી, ક્ષેત્રફળ 80 ચોરસ સેમી. આપણી પાસે ક્ષેત્રફળ છે એટલે આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકશું. તમને ક્ષેત્રફળ લંબાઈ કે પહોળાઈ ગોતવાની કીધી હોય અને તમારી પાસે ક્ષેત્રફળ કે પરિમિતિ હોય, જે વસ્તુ તમારી પાસે હોય તેનું તમારે સૂત્ર મૂકવાનું રહેશે. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ 80 આપ્યું છે, લંબાઈ એમના, પહોળાઈ આપી છે 8. ગુણાકારમાં છે એટલે નીચે ભાગાકારમાં જશે. તો 80/8 બરાબર લંબાઈ. બંનેનો ભાગાકાર કરશો એટલે 10 સેમી લંબાઈ મળી જશે તમને. હવે લંબાઈ અને આપણી પાસે પહોળાઈ છે તો આપણે પરિમિતિનું સૂત્ર મૂક્યું, કારણ કે આપણને પરિમિતિ ગોતવાની કીધી છે. પરિમિતિ બરાબર 2 લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ છે 10, પહોળાઈ છે 8, બંનેનો સરવાળો 18. 18 દૂને 36 સેમી. એની જેમ આપણને હવે કીધું છે કબીર. કબીરની લંબાઈ પહોળાઈ આપેલી છે નહીં, તો પરિમિતિ અને ક્ષેત્રફળ આપણને આપેલું છે, તો એની ઉપરથી આપણે લંબાઈ અને પહોળાઈ ગોતવાની છે. તો પરિમિતિ 40 સેમી અને ક્ષેત્રફળ 100 સેમી. હવે અત્યાર સુધી આપણી પાસે લંબાઈ કે પહોળાઈ એક વસ્તુ આપી હોય તો આપણે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકતા હતા. હવે અહીંયા આપણને પરિમિતિ અને ક્ષેત્રફળ આપ્યું છે અને લંબાઈ અને પહોળાઈ ગોતવાની છે. તો આપણે બંનેના સૂત્ર પહેલાં મૂકશું. પહેલું આપણે પરિમિતિનું મૂકીએ, 2 લંબાઈ પ્લસ પહોળાઈ બરાબર 40 સેમી, કારણ કે આ શું છે આપણી પરિમિતિ. બગડો રહ્યો તે નીચે ગયો એટલે ભાગાકાર કર્યો એટલે જવાબ આવ્યો 20. એટલે કે આપણને જે લંબાઈ અને પહોળાઈ મળશે એ બેનો સરવાળો કરશો એટલે આપણને જવાબ મળવો જોવે 20. બરોબર. એની પછી હવે આપણી પાસે બીજું કાંઈ છે નહીં એટલે આ તો એમનામ આપણે રાખશું. હવે આપણી પાસે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જે સૂત્ર મૂક્યું આપણે ક્ષેત્રફળનું, ક્ષેત્રફળ આપ્યું છે 100. એટલે કે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કેટલો થવો પડે? 100 થવો પડે. તો એવા પરિબળો કયા છે જેનો ગુણાકાર 100 થાય? તો 100 બરાબર 2 ગુણ્યા 50 એટલે 50 ગુણ્યા 2 આનો ગુણાકાર પણ 100 થાય. પરંતુ 50 ગુણ્યા 2 52 થાય. આપણે કેટલા આવવા પડે? 20. એટલે આપણી માટે આ શક્ય છે નહીં. 4 ગુણ્યા 25 એટલે 100 ગુણાકાર થયો, સરવાળો થયો 29, તો એ પણ શક્ય છે નહીં. 5 ગુણ્યા 20 થયું, પરંતુ 5 પ્લસ 20 એટલે 25 થાય, એ પણ શક્ય છે નહીં. હવે આપણી પાસે વધુ 100 ભાગ 10 ગુણ્યા 10 ગુણાકાર મળ્યો, બીનો ગુણાકાર કરો એટલે 100 મળી ગયો. લંબાઈને પહોળાઈનો ગુણાકાર 100 થવો પડે તો થઈ જાય છે. અને 10 પ્લસ 10 એટલે કે લંબાઈ અને પહોળાઈનો સરવાળો 20 થવો પડે તો આપણે એ પણ થઈ જાય છે. એટલે આપણી માટે મળ્યું આ સાચું હશે જે એના પરિબળો છે એમાંથી. એટલે કે લંબાઈ 10 સેમી છે અને પહોળાઈ પણ 10 સેમી હશે. આગળ આ તો તમારે જે કોષ્ટક છે તે તમારે તમારી નોટ જે બનાવવાની તમને કીધી છે એમાં તમારે લખવાનું રહેશે. જે મેં તમને બધા દાખલા અહીંયા ગણાયેલા બતાવ્યા એ તમારે ગણવાના છે. મારો કમર પટ્ટો સૌથી લાંબો છે. 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈવાળો એક જાડો કાગળ લો. તમે એક જૂના પોસ્ટકાર્ડનો પણ ઉપયોગ કરી શકો છો. તમારે કમર પટ્ટો બનાવવાનો છે, જે આપણે બેલ્ટ કહેવાય ને એવી રીતે. અને 9 સેમી લંબાઈ અને 14 સેમી લંબાઈ અને 9 સેમી પહોળાઈવાળો જાડો કાગળ તમારે એવો લેવાનો છે. તેનું ક્ષેત્રફળ કેટલું છે એનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે અને તેની પરિમિતિ કેટલી છે. તો સૌથી પહેલાં આપણે કાગળનું ક્ષેત્રફળ ગોતવું હોય તો કાગળનું ક્ષેત્રફળ લંબાઈ અને પહોળાઈનો આપણે ગુણાકાર કર્યો એટલે જવાબ મેળવ્યો 126 ચોરસ સેમી. હવે આપણને બીજું કીધું પરિમિતિ કેટલી થાય, તો પરિમિતિનું સૂત્ર 2 લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ 14 આપી છે, પહોળાઈ આપી છે
9 બંનેનો સરવાળો કરો, જવાબ આવ્યો 23. 23 ગુણ્યા 2 એટલે 46 આપણને શું મળ્યું? પરિમિતિ મળશે. હવે તેમાંથી સમાન માપની માપપટ્ટીઓ કાપો. પછી આપણને કીધું એક ક્ષેત્રફળને પરિમિતિ ગોતી નાખ્યા પછી એમ કીધું કે એમાંથી તમે સરખા માપની પટ્ટીઓ કાપો. જે આપણે પોસ્ટ કાર્ડ લીધું એની તમારે પટ્ટીઓ કાપવાની. આ પટ્ટીઓના છેડાઓને ગુંદર પટ્ટીથી વડે જોડવાથી કમરપટ્ટો તૈયાર થશે. જે તમે અહીંયા જોઈ શકો છો. સરખા માપની આ રીતે આમ પટ્ટીઓ કાપી નાખવાની, લંબાઈ ને પહોળાઈ સરખી રહેવી. એક પટ્ટી જેવી કાપી એવી જ રીતની બધી પટ્ટીઓ કાપવાની અને આ રીતે તમારે ગુંદર પટ્ટી વડે જોડવાની અને તમારો કમરપટ્ટો તૈયાર થઈ જશે. તમે જે તમારો કમરપટ્ટો બનાવો ઘરે તે તમારા કમરપટ્ટાની લંબાઈ કેટલી છે અહીં તમારે લખવાની. તેની પરિમિતિ તમારે ગોતવાની, જે આવે તે લખવાની. વર્ગખંડમાં કોનો કમરપટ્ટો સૌથી લાંબો છે? સૌથી લાંબો કમરપટ્ટો કોનો છે? તો જેની પહોળાઈ ઓછી હશે તેનો કમરપટ્ટો સૌથી લાંબો હશે. ચર્ચા કરો. તમારા અમુક મિત્રોનો કમરપટ્ટો બીજા વિદ્યાર્થીઓના કમરપટ્ટા કરતાં લાંબો કેવી રીતે બન્યો? તો બીજા કરતાં તમારો કમરપટ્ટો કેમ લાંબો બન્યો? કારણ કે આપણી પહોળાઈ આપણે કેવી લીધી હશે? ઓછી લીધી હશે. તમારા કમરપટ્ટાનું ક્ષેત્રફળ એ પોસ્ટકાર્ડના ક્ષેત્રફળ જેટલું જ છે. શા માટે છે અથવા તો શા માટે નથી? એટલું છે તો શું કરવા છે અને નથી તો શું કરવા છે? તો પહેલાં તમે કમરપટ્ટો બનાવો અને પછી તેની લંબાઈ ક્ષેત્રફળ ગોતો અને પછી તમને ખબર પડશે એટલું મળે છે કે નહીં. નથી મળતું તો શું કામ નથી મળતું? તમે પરિમિતિનું ક્ષેત્રફળ કેટલું લીધું? બરાબર. બીજી વખતે કમરપટ્ટો લાંબો બને તે માટે તમે શું કરશો? ફરીવાર તમારો કમરપટ્ટો લાંબો બને તેની માટે શું કરશો? તો મેં તમને આગળ કીધું એમ તમારી પહોળાઈ છે જે કમરપટ્ટાની તે કેવી રાખશું? આપણે ઓછી રાખશું. આ કમરપટ્ટો હાથી માટે છે. જો હું આ પોસ્ટકાર્ડમાંથી પસાર થઈ શકું છું તે માટે મેં પટ્ટીઓને કાપ્યા સિવાય એક લૂપ તૈયાર કરેલ છે. પટ્ટીઓને કાપ્યા વિના આ વિદ્યાર્થી છે જે તમારી જુઓ તે પોસ્ટકાર્ડમાંથી પસાર થઈ જાય છે. તો તમને ટપાલ જોઈશે ને? પોસ્ટકાર્ડ એટલે ટપાલ. એ ટપાલમાંથી તમે પસાર થઈ શકો? ન થઈ શકો. કઈ રીતે થવું? કોળ્યો. પોસ્ટકાર્ડમાંથી પસાર થવું કઈ રીતે? શું તમે વિચારી શકો છો કે પોસ્ટકાર્ડને કેવી રીતે કાપવામાં આવે તો તેમાંથી તમે પસાર થઈ શકો? આ ફોટો જો તમે ખૂબ જ પ્રયત્ન કરો તેમ છતાં પણ ઉત્તર મેળવી ન શકો તો તેનો ઉત્તર આગળ ક્યાંક ગોતો. તમે પહેલાં ટ્રાય કરો અને જો ન મળે તો એનો ઉત્તર આગળ ગોતો. બરાબર. તો આગળ આપણે એનો ઉત્તર પછી આપણે ભણીશું. અત્યારે તમારે પ્રયત્ન કરવાનો છે. આપણે આ વિડીયોમાં અહીંયા સુધી જોઈશું.